હીરાની મંદીએ ભારે કરી નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી છે। સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળ્યા હતા। મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે। હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉન ઉભરાઈ ગયા છે। ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે, પણ ખરીદવા માટે કોઈ આવતું નથી। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે, તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે। કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે। વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉન આવેલા છે। આપનું નામ? મારું નામ વિજયભાઈ રૂપેલિયા છે। શું કહેશો, કઈ રીતનો ઘંટીના થપ્પા લાગ્યા છે, કઈ રીતનો મંદીનો માહોલ? અત્યારે મંદીની ખૂબ જ અસર દેખાઈ રહી છે। લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી અમે જોતા આવીએ છીએ। ત્યારે હીરાના કારખાનામાંથી ઘંટીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને દિવાળીએ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સ્ટોક પણ અમારી પાસે છે। દિવાળી પછી ખુલતામાં લગભગ નવા કારખાનાઓ જે ચાલુ થતા હોય છે એ અત્યારે અમારી પાસે વેપારીઓ આવતા હોય છે ખરીદી માટે, પણ લગભગ 1.5 મહિનો જતો રહ્યો છે દિવાળી પછી, પણ હજી કોઈ ગ્રાહક દેખાડું નથી। આપનું નામ? મારું નામ મનોજભાઈ જોશી। શું કહેશો, ઘંટીનો થપ્પો લાગ્યો છે, એનું કારણ શું? હવે આ વર્ષે એવું છે કે હીરામાં બહુ મંદી છે, એ માટે ઘંટીઓની આવક પણ છે અને જાવક ઓછી છે। એટલા માટે કારખાનાદારોને મંદીના હિસાબે ભાડા ભરવા પડે, તો એ લોકો ઘંટી અહીંયા આપી જાય અને અમે લોકો દિવાળી પહેલાં સ્ટોક પતાવી દેતા હોઈએ છીએ, અને અત્યારે દિવાળી અમારે સ્ટોક ઝાઝો થઈ ગયેલો છે। સૌ પ્રથમ વખત આ મંદીનો માહોલ જોવા મળી રહ્યો? મંદી તો આ વખતે બહુ છે, એટલે તો કંઈ કેટલું તમારે નુકસાન આવે? નુકસાન અંદાજિત તો અમારે તો સ્ક્રેપમાં તો ઓછું હોય, પણ હીરાવાળાને વધારે હોય।